એ કાંડું ચાલીને મેકવા આવી હોય તો પહોંચી એકાય ભલામણ. બધાથી થોડું બધું થાય. સમજાય કે એની દયા પાકી જાય છે. અને પેલું કહે છે ને, હોયના નાકામાં દોરવો પોરો ને એમ તમારું મન આ ખાંભીમાં પૂરવી નાખો, જીવો ત્યાં લગીને ભટકવા નહીં દે. આ મારો વિશ્વાસ છે. આ ભાઈ પંચાયત કરતા હોય, બાપુ હું કરે એટલે હું જે કરતો હોય ભલામણ, તમે જે કરવા આયા એ કરો, બીજી પંચાયતમાં સમય ના બગાડશો. આ ભૂમિકા એટલી પવિત્ર છે ને, કાંઈ બેઠા બેઠા ધજાના પડછાયામાં આ એના સાનિધ્યની કદાચ થોડીક રજે તમારા કપડે સોટી છે ને, અને અજાણતા ઓપા ઠેલ્યું ના પડતા, કે અજાણતા જો ચોંટી જાય છે અને કદાચ સાચો ભાવ કરીને ઘરે પરત થઈશું અને કાલથી સારું જીવવું છે, ગમે એ પરિસ્થિતિ આવે આ ગાંઠ મારી દો. અને એ જો ધૂળે કદાચ ઘરમાં ખંચેરાઈ જાય ને તો કદાચ 3 પેઢીની ઊંધે વળી હોય એ મારો ઠાકર ઉપાડી લે. કારણ કે આ બધું થાય છે, આ મિલકત તાળા વગર ચાલે. જોવું ખરા, કોઈ નોટ પેન નથી. જેટલું આવ્યું જેટલું જીવું કોઈ હિસાબ નથી. લાવવા વાળો એ છે ને ખવડાવવા વાળો એ છે. અમે તો ખાલી નિમિત્ત છીએ. અને કંઈ ના આવડે ને તો મેં કીધું કે ગામમાં ના અમારે એકો કંઈ નહીં, પોતાના પરિવાર સામું અમારે જેમ તો બહુ થઈ ગયું. કારણ કે હું ઘણી દુર્દશા જોઉં, મને શરમ લાગે. મા બાપ હાલી એકે એવા ના હોય અને એ એના છોકરાને ટીંગા ટોળી કરીને આય બીજાને પાસે ઉસ્કાર આવીને આવેલા હોય, એ કે રોજ આવું જ કરે, ભાનમાં ન હોય. જો આપણા હાટું થઈને આપણા મા બાપના ચેક પાલવ પાથરવા પડે ને તો એ જીવતરમાં ધૂળ પડ્યા બરોબર છે. પોતાનું શરીરનું તો સમતોલન રાખજો. પરિવારની જવાબદારી ના લઈએ કોઈ તો કહે નહીં. સમજાય? કેટલાને સમજાવ? સરસ. હવે કેટલાને જોવરાવાનું છે? તો આ એક હાથ ઊંચો થયો, 2 હાથ થઈને હશે આપણે નવરાશ પડે જોઈ લઈશું ભાઈ. અને હું તો કહું દાદા આગળ હૈયું ખોલી નાખો ને એ બધું વાંચી લે ભલામણ. અને આ જાયા તો એની કરતાં જો પરિસ્થિતિમાં ફેર ના પડી જાય ને તો તમારો હાથ ઊંચો કરવો નકામો, મારું આ માયક ચાલવું નકામો. તો આત્મવિશ્વાસ હશે તો હા. કારણ કે ઝાંઝવાના જળ કહે છે ને એનો ખોબો ના ભરાય, પણ દેખાય છે ને રોડ ઉપર કે પાણી આગળ રોડ ઉપર છે. એમાં એ વસ્તુ એવી છે કે દાદો 2 ડગલા આગળ છે, પણ એ તમારા હૃદયના ભાવથી જોશો તો. એટલે જે કંઈ સૂચના આપવામાં આવે, અને મહત્વની વાત એ કહી દઉં કે છેલ્લા 10 દિવસથી આપણે અહીં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે, જેથી કરીને જે આ કહે છે ને કે થેલેસીમિયા અને અન્ય બીમારીને જે સારી પરિસ્થિતિ કે નબળી પરિસ્થિતિવાળા જે કંઈ વડીલો કે બાળકો પીડાય છે એને વિના મૂલ્યે લોહી આપે છે. આ બેંક એવી છે કે અમે પોતે ખાતરી કરી છે અને એમની કાર્ય પદ્ધતિ અમે ચકાસી છે કે આપણે કંઈ ના કરીએ કે રાવું તગડા જેવું ભગવાને શરીર આપ્યું છે, એમાંથી 200 ગ્રામ લોહી જતું રહે છે. શું ફેર પડશે? સમજાય? એ તમારું 200 ગ્રામ લોહી રહ્યું ને એ કોકને 20 વર્ષ જીવાડવા કામમાં આવી જશે. પણ કદાચ કોકને જનૂન ચડી જાય ને તો એ બાંધી રાખજો. અને મહેરબાની કરીને દારૂડિયા તો ના જ આપવા છતાં આ 6 મહિના ના આપતા ન કઈ એના બંધાણ થઈ જાય જીને જાય એને. એટલે આપણી પરિસ્થિતિ સારી થઈ જાય પછી આપણે આપવાનું. સમજાઈ ગયું? કે આ રહ્યું એ વિના મૂલ્ય સેવા છે. અને પેલું કહે છે ને કે ફૂલ નહીં તો ફૂલની પાખડી, કે આપણું જો કદાચ ભગવાને પૈસો ના આપ્યો હોય તો આપણું જો 2 ટીપા લોહી કોઈના જીવનના કામમાં આવી જાય ને આપી દીધું. કારણ કે દાદા એમને તો લોહી રેડીને પોતાના પ્રાણે આપી દીધા. આ બધું મેચ થાય છે કે આપણે રેડી નથી દેવાનું, આપવાનું છે. અને એ તો નવું થઈ જાય છે, એની દયા આવે છે.
સમજાય? એટલે પોતાનું શરીર સક્ષમ હોય અને મન માનતું હોય તો જ હોય જોઈને બીક લાગતી હોય ઘેર જતા રહેજો. આપણું મન માને તો પરાયણે નહીં, પણ કોકના જીવનમાં કામમાં આવે એવી વસ્તુ છે. અમે પોતે ચકાસી છે, એમની કાર્ય એમની પદ્ધતિ અમે જોઈ છે અને હજુ ઘણી રીતે મદદે થયા છે. એ અને વચ્ચે જ એમના હેડ સાહેબ આવ્યા હતા. એટલે અમારા રાજદીપભાઈને મને સવાલ પૂછ્યો હતો કે બાપુ અમે હોસ્પિટલના બધી જે થાય એ સેવા કરીએ છીએ, પણ કંઈક અમને રસ્તો બતાવો કે હજુ અમે શું કર્યું. એટલે દાદાએ અમને પ્રેરણા કરી. એટલે એમને એક જ કીધું કે જે કેન્સરના પીડિત છે ને અને છેલ્લા સ્ટેજ ઉપર હોય, તારે ઘરવાળાને એની જરૂર ના હોય, છેલ્લું સ્ટેજ ચાલતું હોય ને જોજો શરીરમાંથી દુર્ગંધ મારતી હોય, કઈ કામનો માણા ના રહે, એટલે પથારી બીજાને કામમાં આવે એટલે સફાઈ છે. ડોક્ટર કહેતા હોય કે હવે ઘરે લઈ જઈને સેવા કરો, પણ એ જીવ રીબાય છે તો કંઈક એવો વાડ ઊભો કરો કે છેલ્લા સ્ટેજ વાળાને અંતિમ શ્વાસ લગીને નિભાઈ આપી, એવું કંઈક કરવું છે આપણે. સમજાય? હા, કોકને કદાચ ના સમજાતું હોય, તાલીઓ પાડવાની શરમ આવતી હોય તો વાંધો નહીં, પણ એટલું વિચારજો કે આપણી એ વેળા ના આવે. હા એમ એટલે મને હારું એમને વિચાર્યું છે, એમાંય તમને શરમ લાગે. 20 રૂપિયા પોટલીઓ ઝાપટો એમાં ન લાગતી. એટલે સમયનો અભાવ છે. જે કંઈ કામથી આવ્યા છે, બીમારી માટે આવ્યા છે, સંતાન માટે આવ્યા છે, તો એની માટે સૂચના આપવામાં આવશે, એવી રીતે બોલાવવામાં આવશે, એને એ રીતે જવાનું છે. અને અહીં 2 વિભાગ પાડેલા છે. આપણે કોઈ પણ જ્ઞાતિના કે બેનો દીકરીઓ અહીં આવ્યા એટલે એ અમારી બેન દીકરી છે. એટલે આપણે પુરુષ રહ્યા ને એ પણ કોઈ પણ જ્ઞાતિના હોય એ તમે અમારા જ છો. કારણ કે અમે કોઈ થાળી લઈને અલગ બેહાડ્યા જોયું કે ભાઈ આ ફલાણી નાખી દો, તું આગો બેહજે, તું આમ જતો રહેજે, તમારું આઈપા જમવાનું છે, જોયું? કોઈનો વીઆઈપી થાળ જોયો? આમ જોયો? એમ આપણે તે મર્યાદા રાખવાની છે. કોઈ પણ સમાજની બેન દીકરી હોય આપણે એમના પંડાલમાં જવાનું નથી. સમજાઈ ગયું? હા, નકર જે કંઈ વાવશો એ 20 વર્ષે આપણા ઘરે ઉગવાનું છે, એ નક્કી કરી દેજો. એટલે જે કંઈ દુઃખ વ્યાધિ નડતર આ કંઈ મનમાં પ્રશ્ન લઈને આવ્યા હોય તો પોતાનું આત્મબળ વાપરો અને હિંમત કરીને દાદાને આપી દો કે હવે દાદા ક્યાંય ભટકવું નથી, આ જે કંઈ છે એ તને આપ્યું, એ જ રસ્તો કાઢશે. આ ઘણા આવે હવે 25-30 લાખ રૂપિયા લેણું થઈ ગયું ને ભાઈ રોવા મંડક, બાપુ હવે એમ શું કરી. ત્યાં કોકની પાસે વ્યાજે લીધા હતા, મને પૂછ્યું હતું, ત્યાં ખાડો કર્યો છે, તું પૂરને ભગવાનને કે, મને પ્રાર્થના કહે કે કંઈક નોકરી ધંધો વ્યવસાય આપે. તમારી પાસે દાણા જોરાવા આવ્યો તો આટલા ટકે વ્યાજે લઉં કહો. આ ઘણા આવાય હાલી નીકળ્યા હે. પછી કે ભોળા જ્યાં ફેર ના પડ્યો તો તારા ઘરે પેલા પૈસાના બંડલનો દાદા ઘા કરે તો અમે વહેલા ઉઠીને હું કામ નોકરી જતા આવીશું કે ભગવાન પાસે પરિશ્રમ મહેનત કે બાપુના પગમાં અમે આટલા પૈસા મૂક્યા, બાપુના અનુયાયીએ લીધા, તેથી આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દીધું. એક વ્યક્તિ લાવી દો, એક વ્યક્તિ. આ જાહેરમાં ક્યારે બોલાય? ઓનલાઈન છે બધું, પણ એ કર્યું જ નથી. તારે કે આ મંદિરે કોઈ આવે કે બાપુએ અમે 5 વર્ષ મત જતા ને અમારી પાસે વાળવાના એટલા પૈસા લીધા હતા, બતાવો છે? આયા કોઈ સમાચાર? ખોટી અફવા એવું આવે કદાચ. હું દાદાએ જોયો તો 2 વાર જોયો ને મારું લેણું, તો દાદાએ તને કીધું તું કે 50 લાખ રૂપિયા કોકની પાસે વ્યાજે લે, ના ભરાય. એ તમે દેવું ફૂક્યું છે, તમે ભરો ને. એવું તો ભાઈ આખું જગત દોડીને આવે કે મારે 25 લાખ દેવું થઈ ગયું છે. શું અમે લોકોના લેણા ભરવા બેઠા? એમ તમે ખાડો ખોદ્યો હશે, પરમાત્માને પ્રાર્થના કરો કે
કે ભાઈ અમને સાચો ધર્મ હુજે, અમે નોકરી ધંધો કરીએ અને મહેનત મજૂરીથી ખોટા રસ્તે જતા રહ્યા હતા, પાછા આવતા રહી અને નોકરી ધંધો કરીને જેના લીધા છે એને આપી દેવી. ભરવાની તેવડ નથી તો લેવાય જ નહીં ને. વાત ખોટી હે? હા, એમ કોઈ નથી કીધું કે દાદા તમારું લેણું ભરી દેશે, તો તમે લેણા કરી ના મૂક્યું, દાદા ભર્યા રાખે. અમારે નોકરી જવું પડે, એટલે એ અપેક્ષાએ કોઈ ના આવતા થશે અને ભર્યા છે એને કંઈક ને રાજી કર્યા. પણ જ્યારે હોયના નાકામાં દોરો પૂરો ને એવી એક નજર ને એક મન કરો ને તો મારો ઠાકર ઘોડે પલાણ ના કરે.